છે, કેમ કે વિસાવદરની અંદર ચૂંટણી તો અનાઉન્સ થઈ ગઈ અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે, પણ આ ત્રિપાંખ્યો જંગ કોંગ્રેસની અંદર સ્થિતિ અત્યારે એવી છે કે પ્રભારી નિમણૂક કરી દીધા, પણ ઉમેદવાર કોણ હશે, વરરાજા કોણ હશે, એ કશું જ નક્કી નથી. જાનૈયા બધા જ નક્કી થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ સ્થિતિ કંઈક આવી જ છે. ભારતીય જનતા પાર્ટી માટે આ વર્ચસ્વની લડાઈ છે. તમને શું લાગી રહ્યું છે કે જે રીતનું સૌરાષ્ટ્રનું રાજકારણ છે, એ રાજકારણની અંદર વિસાવદરમાં આ વખતે શું થઈ શકે? બેન, આખા ગુજરાત કરતા વિસાવદર જરાક જુદું છે. એના મતદાર જેવી ઇન્ટેલિજન્સી એટલે કે બૌદ્ધિક ક્ષમતા લગભગ નથી એમ કે તો હાલે. બિલકુલ કિસાન લક્ષી આખો મત વિસ્તાર છે. 3.25 લાખ લોકો છે મતદારો, 3.25 લાખ. એમાં 50% લેવા પાટીદાર છે. તો સીધી વાત તો એવી હોય પાટીદારને ઉભા રાખો જીતી જાય, નહીં, એવું નથી. આ એક જ એવો વિસ્તાર છે વિસાવદર જ્યાં પક્ષ ગૌણ છે, વ્યક્તિ ગૌણ છે, એજન્ડા ગૌણ છે, આઈડિયોલોજી ગૌણ છે, બધું જ ગૌણ છે. એક માત્ર મુદ્દો છે, આપણું કોણ. જ્ઞાની જે પ્રજા છે એ માને છે આપણો હોય એને મત આપો, પક્ષ ગમે હોય. તમે જો મોટા ભાગના ધારાસભ્યો ચૂંટાય પછી તમે જોજો શું કે છે, અમે પક્ષને વફાદાર છીએ. અરે ધૂળ પડી તમારામાં. પક્ષને હોય કે પ્રજાને વફાદાર હોય? તમારે પહેલું વાક્ય એ બોલવાનું કે લોકોએ મને ચૂંટીને મોકલે, હું પ્રજાને વફાદાર હું, પક્ષ પછી આવે. પણ પક્ષને શું કામ? કારણ કે જે કઈ મળવાનું છે પક્ષ તરફથી મળવાનું છે. આને તો લૂંટી લીધા, જનતાને તો મત તો લઈ લીધા. હવે આપણે રિકોલની વ્યવસ્થા તો છે નહીં, પાછા બોલાવવાની, દઈ દીધા, વાત થાય પૂરી. એટલે વિસાવદરની 3.25 લાખની મતદારોની આબાદી જે છે એનો એકમાત્ર ધ્રુવ મંત્ર છે, આપણું કોણ. અને કેવા માણસને લોકો ઈચ્છે છે? અડધી રાતનો હોકારો ડેલી ખખડાવીએ તો ખુલે, અને એનામાં બુદ્ધિનો છાંટોય હોય, અને સરકારનો કાઠલો પકડીને જવાબ માંગી શકે. આજીજી નહીં, અરજી નહીં, આવેદન નહીં, વિવેચન નહીં, ધરણા પ્રદર્શન એવો ડીંડક નહીં. એનાથી કાંઈ ન થાય. એ તો બધું પોતાની છબી ચમકાવવા માટેની વાતો છે. આવેદન થી શું આવે? કલેક્ટર કચેરીમાં મને તો સમજાતું નહીં. સૌરાષ્ટ્રમાં બહુ છે પ્રથા, આવેદન પત્ર આપવા જાય કલેક્ટરને, પાછા હે નંદાય ફાતડાની જેમ ફોટાઈ પડાવે, કલેક્ટરને ફોટા. એટલે એનું પાવલું આવતું નથી. ખારીસિંગ મગાવતા હશે, મને તો એમ લાગે છે. અઠવાડિયા 10 દિનનું આવું આવેદન પત્ર ભેગા થાય એટલે થપ્પો એ આપી દે ખારીસિંગ વાળા, 250 ગ્રામ ખારીસિંગ આવે. એટલે આવેદન પત્ર નું કઈ આવ્યું આજ સુધીમાં કોઈ દી તમે સાંભળ્યું કે ભાઈ ફલાણા ભાઈએ જે આવેદન પત્ર આપ્યું હતું એના ઉપર કલેક્ટરે આ નિવેદન લીધું, આટલા એક્શન લેવાના? કાંઈ નહીં, સ્વીકારી લેવાનું. અરે તમે ઈ તો છોડો, અહીંયા તમે વિચાર કરો, વિદેશમાં કઈ થયું તો અહીંયા આવેદન, બાંગ્લાદેશમાં એમ કે હિન્દુઓને ઉપર અન્યાય થાય છે, અહીં કલેક્ટરને આવેદન. એટલે આ કલેક્ટરનું હું ઉપજે? બાંગ્લાદેશનું ઈ શું કરી લે? એક પ્રતિકાત્મક કુલ્લું બનાવવાનું, ફોટા આવે મારા તમારા છાપામાં, જેના આવે ફોટા આવે ને ભાઈ મોટા માણસ થી સાબિત થાય, બાકી કોઈ મતલબ નહીં. એવા ધારાસભ્યોને વિસાવદર વાળાએ કીધું સોરી, અમારે કોણ જોઈએ છે? અમારે જોઈએ છે જિગ્નેશ મેવાણી જેવો કે ગોપાલ ઇટાલિયા જેવો કે ઈ ટાઈપનો માણસ કે જેની ત્રેવડ હોય. એ ભૂતકાળમાં આવા હતા ધારાસભ્ય, આપણા ભાઈ સૌજીભાઈ કોરાટ. સરકારમાં હોવા છતાંય સરકારની વિરુદ્ધમાં જઈને જે સર્કિટ હાઉસ હતા એમાં સર્જિકલ સ્ટ્રાઇક કરતા. બધા કર્મચારીઓ જેટલા હોય સુઈ ગયા હોય, ખાતા હોય, રમતા હોય ને બરાબર કામ ન કરતા હોય, સવારે ઓફિસે બરાબર ટાઈમસર ન આવ્યા હોય, એને પકડી પાડતા. સૌજીભાઈ કોરાટ. તો સવાલ એ છે કે વિસાવદરની જનતા બિલકુલ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બહુ બુદ્ધિ પ્રતિભા ધરાવનારી જનતા છે. એને ખબર છે કે અમારે પેલા તો એ કિસાન નેતા ત્યાં હોવું જરૂરી છે. કારણ કે આખો વિસ્તાર 3.25 લાખ જે મતદારોનું વિસાવદરનું જે છે, વંથલી, ભેસાણ, જુનાગઢ સહિતના 170 ગામડા આવે. 170 ગામડા જે કૃષિ લક્ષી છે, ખેતુની વાત છે. એટલે ડીએપી ખાતર અપાવી શકવો જોઈએ, અને ન અપાવે તો જે કાળા ધોળા કરે એને ખખડાવી શકવો જોઈએ. પછી ઇકો સેન્સિટિવ ઝોનની જે સરકારની યોજના છે એમાં સરકારને ધોળે દિવસે તારા દેખાડી શકવો જોઈએ. પછી જમીન માપણીના જે પ્રશ્ન અત્યારે ઘરે ઘરે ડખો ચાલે છે, ડ્રોન સિસ્ટમથી માપણી કરે છે. એક ભાઈની જમીન એક ભાઈની, ગોપીબેનની જમીન મારામાં, મારી જમીન ગોપીબેનમાં આવે, એટલે બે ઝઘડા કરીએ, બે પોલીસ ફરિયાદ કરીએ, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થાય. અને ફરિયાદ થાય એટલે તમે વિચાર કરો, નોટિસ આવે ને તમે જામીન લાયક કે ગુનો ન હોય એમ કે તમને પકડી જાય. આ બધા ડખા પિંજણમાં એવા વ્યક્તિની વિસાવદરને જરૂર છે જે
બિલકુલ નોલેજેબલ હોય. ખાલી ફલાણી કાસ્ટ ને ઢીકણી કાસ્ટ એમ નહીં. કાસ્ટ બાસ્ટ તો ઠીક છે, પણ પેલા એનામાં કઈ સેન્સ તો હોવું જોઈએ કે એ ગમે તેને ખખડાવીને કહી શકે, મામલતદાર હોય કે કલેક્ટર હોય એ ઉલ્લુ બનાવે તેને કહી શકે, સામે સામે બિલકુલ તાર્કિક દલીલ કરી શકે. એમ કહું તો અત્યારે સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયામાં નંબર 1 છે ને સૌથી આગળ છે. પછી કોંગ્રેસ વાળા એમાં વિચાર કરે છે કે આપણે લડવું, એ નડવું એવું વાપરવું. તમારે શબ્દ સમજવો, એ લડે છે એ નડવાના છે, કારણ કે એને ખબર છે કે એ વોટ કટવા સાબિત થવાનું અરસપરસ. તમારા બંનેનો જયારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો શત્રુ હરીફ કે જે ગણો તે એ જયારે કોમન હોય ત્યારે ચાણક્ય કહી ગયા શત્રુનો શત્રુ મિત્ર ગણાવવો જોઈએ. એને બદલે કોંગ્રેસ ગોપાલની સામે લડશે ને ભાજપ સામે લડશે, એટલે વાત થઈ ગઈ પૂરી. કોંગ્રેસ પાસે અત્યારે જે ઉમેદવારો જે કેટલાકના નામ અત્યારે આમ ચમકે છે, એમાં ભરતભાઈ વિરડિયા અને કરશનભાઈ વડોદરિયા, આ બે ના નામ થોડાક અહેડ છે, સૌથી આગળ છે. બાકી બધા બે નામ છે ડમી છે, જેમાં પરેશ ધાનાણી કયો પાલભાઈ આંબલિયા કયો, એ બધી ખાલી કહેવા ખાતર. પરેશ ધાનાણી તો જોકે હવે એના પ્રભારીમાં છે એટલે એનું લગભગ નામ નો કોઈ મતલબ નથી રહેતો. પાલભાઈ આંબલિયાને દાણો દબાવી જવાની કોંગ્રેસ કોશિશ કરે છે, પણ પાલભાઈ આંબલિયા લગભગ નહીં માને, અથવા તો માને એમ લાગતું નથી, કારણ કે હજી સુધી એવા અહેવાલ નથી આવ્યા કે પાલભાઈ એમાં હા ભણી હોય. કારણ કે પાલભાઈની ઈચ્છા છે જામખંભાળિયા દ્વારકા એ પંથકમાં લડવાની, જે એનો મત વિસ્તાર છે. કોંગ્રેસ એને ન્યાય નથી આપતી તો એ અહીંયા હાથે કરીને શહીદ થવા શું કામ આવે. પણ સ્થાનિક લેવલે ભરતભાઈ વિરડિયા અને કરશનભાઈ વડોદરિયા, આ બેના નામ ચર્ચાય છે કોંગ્રેસ તરફથી. અને ભારતીય જનતા પાર્ટીમાં સૌથી આગળ નામ છે કિરીટભાઈ પટેલ, જે જિલ્લા પ્રમુખ હતા અને અઢળક સંપત્તિ ધરાવે છે, મૂળ તાલાળા પંથકના છે, પણ અહીંયા એની કર્મભૂમિ છે. અને એના કહેવાથી જ હર્ષદભાઈ રીબડિયાએ હાઈકોર્ટમાંથી રીટ પાછી ખેંચી લીધી અને ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો. એટલે હર્ષદભાઈ અને ભૂપત ભાયાણી ઈ હવે દાવેદાર ભૂતકાળમાં હતા, એ શરતે જ તેઓ શ્રી અહીંયા આવ્યા હતા ભાજપમાં, પણ હવે એનો દાવો બહુ લાંબો ટકે એમ નથી, કારણ કે એને બુદ્ધિપૂર્વક કિરીટભાઈ અરે સેટિંગ કરી લીધું હોવાનું કહેવાય છે. અત્યારે કેતા ફરે છે ટીવીના પડદે, અમને તક આપશે તો અમે લડી. તો કોણ ના મને તક આપે તો હું લડી લઉં, પણ એ બોલવામાં શું વાંધો. પણ કિરીટભાઈ નું નામ આગળ છે, કિરીટભાઈ પટેલ. બાકી ભરતભાઈ ગાજીપરા ને જસુમતીબેન કોરાટ ને એ બધા નામો છે, પણ એ તો જયારે થાય ત્યારની વાતે. પણ વિસાવદરની આખી જે ચૂંટણી છે બેન, એ ત્રણેય ભારતીય જનતા પાર્ટી માટે શાખ ઇજ્જતનો પ્રશ્ન છે, કોંગ્રેસ માટે અસ્તિત્વનો, અને આમ આદમી પાર્ટી માટે પાયાનો પ્રશ્ન છે. કારણ કે જો ગોપાલ ઇટાલિયા જીતે તો આમ આદમીને ગુજરાતમાં થર્ડ ફોર્સ ત્રીજો મોરચો, જે ક્યારેય સફળ નથી ગયો અત્યાર સુધી એવું કહેવાય છે, ઈ મેણું ભાંગવાની તક મળશે, પાયો નખાશે. કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા પાટીદાર છે, યુવાન છે, એડવોકેટ છે, સ્પીકર છે, જનુની છે, લડાયક છે, સમજદાર છે, વિઝનરી છે, બધું છે તો ખરું. તો એ શું કરે, ધારો કે જીતી જાય તો ગોપાલભાઈને પછીથી અન્ય જે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો છે, કોંગ્રેસમાં જેનો મેળ પડે એમ ન હોય એવા લોકો છે, એ લોકો બધા ગોપાલ ઇટાલિયાને પણ કેન્દ્રમાં રાખીને ત્રીજો ફોર્સ બનાવવાની કોશિશ કરશે. આમ વિસાવદરની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે અસ્તિત્વનો શાખનો પ્રશ્ન છે, કોંગ્રેસ માટે અસ્તિત્વનો. કારણ કે જો એ પેટા ચૂંટણી જીતી ન જાય તો એની ઉપર એવું લેબલ લાગે કોંગ્રેસ ઉપર, જો કે એને તો આ કઈ પેલું નથી, પણ એવું લેબલ લાગે કે આખી કોંગ્રેસ ભેગી થઈ એક પેટા ચૂંટણી, આખા રાજ્યની તો છોડો, એક પેટા ચૂંટણી પણ જીતી શકતા નથી. આખું કોંગ્રેસનું હાઈકમાન્ડ ઉતરી પડે તોય જો એક પેટા ચૂંટણી જીતતી ન હકીતી હોય તો સમજી લો કોંગ્રેસની શાખ કેટલી તળિયા ઝાટક થઈ ગઈ. એટલે એના માટે અસ્તિત્વનો પ્રશ્ન. અને મેં ગોપાલ ઇટાલિયાની વાત કરી, આમ આદમી પાર્ટી માટે ન્યા પાયો નાખવાનો પ્રશ્ન છે. આમ ત્રણેય માટે થઈને ઉત્તમ કક્ષાની વાત છે. ભારતીય જનતા પાર્ટી 3 દશકાથી ગુજરાતમાં શાસન ઉપર છે. હવે જો ઈ સામ દામ દંડ ભેદ બધું પોતાના હાથમાં છે, તળિયાથી નળિયા સુધીનું બધું એનું સામ્રાજ્ય છે, છતાં અને ભાજપનો ગઢ હોવાનું કહેવાય છે વિસાવદર. એકાદ બેને બાદ કરો અપવાદરૂપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એને બાદ કરો તો લગભગ ભાજપનું 2016 થી 17 થી શાસન રહ્યું છે અત્યાર સુધીમાં. ઈ જો જીતે નહીં તો ભારતીય જનતા પાર્ટીને તિરસ્કાર કરનારી જનતા કેવી છે એનો પણ આંક નીકળી જાય. કે જો કોઈ ગોપાલ ઇટાલિયા જેવો સક્ષમ ઉમેદવાર મળે
તો ગુજરાતની પ્રજા ભારતીય જનતા પાર્ટીમાંથી ખસી અને બીજે ક્યાંક જવા તૈયાર છે. આનો મેસેજ આવો જાય. આમ તમે ત્રણેયની દ્રષ્ટિએ જુઓ તો આ ચૂંટણી એટલે વિસાવદરની ચૂંટણી બિલકુલ માઇલસ્ટોન સાબિત થવાની બેન. જી ગોપીબેન. સાથે કારણ કે ગોપાલ ઇટાલિયાએ એક આમ આદમી પાર્ટીના પેજ ઉપર એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને આ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયા કેશુબાપાને પગે લાગતા હોય, કારણ કે એઆઈ જનરેટેડ વિડીયો છે. ગોપાલ ઇટાલિયા કેશુબાપાને પગે લાગી રહ્યા છે અને કેશુબાપાના આશીર્વાદ લઈ રહ્યા છે. એટલે એવું એ લોકોનું એવું અઝ્યુમ છે કે કેશુબાપાના આશીર્વાદથી વિસાવદરમાં જીત મળી જાય. અત્યારે કેશુબાપાના આશીર્વાદ, અને કારણ કે વિસાવદર આમ પણ કેશુબાપાનું, પણ ત્યાં આગળ એમનો દીકરો નહોતો જીતી શક્યો. ભરત, હું આગળ ઈ જ બેન કહેવાનો હતો. આ બધા એઆઈ એટલે ઇન્ટેલિજન્ટ જેને કહેવાય ને, આ આર્ટિફિશિયલ બધું ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ છોડીએ. એમ જો લોકો બુદ્ધિશાળી ભયંકર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવ્યા કોને? માણસોએ. તો માણસ તો એનાથી વધુ બુદ્ધિશાળી હોવાના. ભાઈ તમે કોઈને ક્યાંય ફેબ્રિકેટેડ હવે ક્યાંય કરી શકો એમ જ નથી. હવે લોકો છીકે વેડપતા નથી. તમને અપશુકન કરાવવું તો જ છીક ખાય ને, છીકે નથી વેડપતા. એટલી હદે બુદ્ધિશાળી થઈ ગયા. હવે આવા બધા ઈ પ્રોપેગેન્ડા કહેવાય. છોડીએ. કેશુભાઈ જે તમે બેન કીધું એમ, જો કેશુભાઈના આશીર્વાદથી જ બધું થવાનું હોત તો એનો છોકરો ન જીતી જાય. મેં તમને પહેલા જ કીધું, વિસાવદરમાં વિચાર્યા વગર નહીં હાલે. વિસાવદરમાં વિચાર્યા વગર જે કાંઈ કરશે કોઈનું હાલશે નહીં. તમારે કિસાનના નેતા હોવું જરૂરી છે. કેશુભાઈ કિસાન નેતા તરીકે પ્રખ્યાત જીતતા હતા. એનો છોકરો સુટેડ બુટેડમાં હતો. બધાને ખબર. આને ખેતીને કઈ લેવા દેવા નથી. એને શેઢો હું ખબર નથી. હા કોને કહેવાય ખબર નથી. નિંદામણ કોને કહેવાય ઈ ખબર નથી. વાવણી કોને કહેવાય ઈ ખબર નથી. લણણી કોને કહેવાય ઈ ખબર નથી. નિંદામણ કોને કહેવાય ઈ ખબર નથી. પાક લણવો હું કહેવાય ઈ ખબર નથી. પાથરા કોને કહેવાય, ગુંદરવું કોને કહેવાય, એને કઈ ખબર જ નથી ભલામણા. તો ઈ ક્યાંથી મેળ પડે? એટલે આ તમે જો ઝાર હોકારવા જવું એમ કહો છો, એટલે હું તો કે રામ જાણે એને નહીં ખબર હોય. સકલા હોકારવા જવા, ઝાર હોકારવા જવું, ઈ ઝાર હોકારવા જવું ઈ પણ એક ઘટના છે. પણ હવે ઈ આ ભાઈ કેશુભાઈના છોકરાનું કામ નથી. કેશુભાઈને કદાચ ખબર હોય. એટલે ત્યાં ફેબ્રિકેટેડ કોઈ વાત હાલે એમ છે નહીં. ગોરી બેતલ ગાવરડી નદી કાંઠે ગામ, ઘુઘરિયાળા ગોધલા તું રાજી થઈને દે રામ. એવું જે ગળથુથીમાં જેનામાં ગામડું રમતું હોય, ગળથુથીમાં જે ખેતરમાં રમતા હોય, જે માટીની સુગંધ હારે ભળેલા હોય, એવા લોકોનો જ મેળ પડે એમ છે. એટલે કેશુભાઈને પગે લાગે કે ગમે ઈ કરે એમ કઈ નહીં મેળ પડે. ઠીક છે, પ્રોપેગેન્ડા છે, પણ ઇટ સેલ્ફ ન્યા જે માણસ બિલકુલ પોતાની જાતને એને સાબિત કરવું ન પડે કે હું કિસાનનો નેતા છું, સાબિત કરવાની જરૂર નથી, હોવો જોઈએ તો એનો મેળ પડશે. ભારતીય જનતા પાર્ટી હજી પાના ઉતર્યા નથી. એટલે આપણે એને કોઈ બહુ એમ ના માની લેવું કે અત્યારે હારી જ રહી છે, અથવા તો એની પાસે કોઈ એની પાસે ભાથામાં તીર છે. મેં ને તમે ક્યારેય કલ્પના કરી હતી કે જેને હાર્ડકોર હિન્દુવાદી પક્ષ કહેવાય છે ભારતીય જનતા પાર્ટી, એને આપણા રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર અબ્દુલ કલામને નિમાતા? એને કહેવાય ભાથામાં તીર, એને કહેવાય માસ્ટર સ્ટ્રોક. અને એવા અનેક સ્ટ્રોક એની પાસે હોય ભારતીય જનતા પાર્ટી પાસે. તો એ સંભવ છે. જેમ કે કડી છે, કડીમાં પણ તમે જુઓ છે શિડ્યુલ કાસ્ટ માટેની બેઠક છે, રિઝર્વ. એટલે કોઈ પણ તમારે દેવી પૂજક, દલિત કે એ પ્રકારના લોકોમાંથી તમારે કોઈને આ ટિકિટ આપવાની થાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી બુદ્ધિપૂર્વક ખેલ ખેલવા જઈ રહી છે. ત્યાં પણ જેમ કે દિવંગત વ્યક્તિ થઈ ગયા, જેને કારણે આ ચૂંટણી આવી પડી છે, એના જ કોઈ પરિવારમાંથી કોઈને આપી દે તો તમે શું કરો? સિમ્પથીની બે વાત. જે કરશનભાઈ સોલંકી ઓફ થઈ ગયા હતા, હવે એના જ પરિવારમાંથી કોઈને આપે તો ઈ પરિવારમાંથી ઘણા કાસ્ટિઝમ આવી ગયું અને વળી ભાજપ નામનો પક્ષ પાછો મહેનત કરે, એટલે એમાં કઈ ચિંતા રહે નહીં. આવી સ્થિતિ છે કે હવે કોઈ પ્રોપેગેન્ડાથી હાલવાનું છે નહીં બેન. બિલકુલ જનતા એલર્ટ થઈ ચૂકી છે. મારા તમારા મોબાઈલમાં તમામ પ્રકારની વિગતો આવે છે, પળે પળની. એટલે એમાં ખોટું કાંઈ ચાલે એમ નથી. વિસાવદર લિટમસ ટેસ્ટ છે ત્રણેય પાર્ટી માટે. જી બેન. બિલકુલ, વિસાવદર લિટમસ ટેસ્ટ છે. અને કડીનો ચૂંટણી પણ એટલી જ દિલચસ્પ થઈ જશે, કારણ કે ત્યાં આગળ સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ કડીમાં રહેશે નીતિન પટેલ. અને નીતિન પટેલ ત્યાં હવે કેવા દાણા નાખે છે એના ઉપર પણ વધારે ડિપેન્ડેન્ટ છે, કારણ કે નીતિન પટેલને પણ સર તમને લાગે છે નીતિન પટેલ ત્યાં બાજી બનાવી પણ શકે ને બગાડી પણ શકે?
ના ના ના, એવું બગાડી બનાવ્યું નહીં. એને એ વિસ્તારના છે એ જુદી વાત છે, પણ ત્યાં તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો અવરોધ અગર કોઈ હમ નડે એમ હોય તો એ ઠાકોર સમાજની નારાજગી નડે એમ છે. બિલકુલ. આપની જાણ ખાતર કડીમાં જે વિસ્તાર આપણે વાત કરીએ એમાં 31% પાટીદાર છે, બાકી 30% ઠાકોર. એટલા ને એટલા ઠાકોર છે. એસી જેને કહેવાય, જેના માટે રિઝર્વ છે, એ 12% જેટલા તો શિડ્યુલ કાસ્ટના લોકો છે. મુસ્લિમ 9% છે, રબારી 4%, બ્રાહ્મણ 2%, દરબાર 4%, પ્રજાપતિ 4% અને રાવળ 4%. એટલે આમ તમે જુઓ તો મિક્સ બધું છે, પણ સૌથી મોટો 31% પાટીદાર છે. એ માની લો કે ભારતીય જનતા પાર્ટીની ફેવર કરતા હોય તો પણ ઠાકોરનો, તમને ખબર વચમાં ઓલો વિક્રમ ઠાકોર વાળો ઇસ્યુ બન્યો હતો. ઇસ્યુ થયો હતો. વિધાનસભામાં કલાકારોને બધાને બોલાવવામાં આવ્યા, એમાં વિક્રમ ઠાકોરને બોલાવવામાં ન આવ્યા, એટલે બહુ મોટો ઇસ્યુ બન્યો. પછી તો તમે આપણે બધા જાણીએ છીએ કે કોળી ઠાકોર સમાજનું બધું સંમેલન બધું મળ્યું હતું, અને વિક્રમ ઠાકોરે ચૂંટણીમાં આવું છું જાઉં છું, આવું છું જાઉં છું, એવું થઈ ગયું હતું. અરવિંદ કેજરીવાલે ફોન કર્યો હતો વિક્રમ ઠાકોરને, અને એને ઓફરે કરી હતી વાયા ઈસુદાન ગઢવી. તો ઠાકોર સમાજ જે છે બેન, એ ભારતીય જનતા પાર્ટીને ત્યાં નડી શકે. એટલે હમ નીતિન પટેલ કઈ ઉલટ સુલટ કરી દે એ વાતના દાળિયા. ઠાકોર સમાજમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જે કેટલાક ઠાકોરો છે, જેમ કે અલ્પેશ ઠાકોર છે, એવા લોકો જો કાંઈ પણ હિસાબે મહેનત કરે તો મેળ પડે. સામે પક્ષે અત્યારે તમે જાણો છો બળદેવજી ઠાકોર કે ગેનીબેન ઠાકોર કે ઉમેશજી રવાજી ઠાકોર, નટુજી ઠાકોર, મેઘાજી ઠાકોર, આ બધા ઠાકોર સમાજના લોકો છે. તો સ્વાભાવિક જ જે તે સમયે સંમેલન વખતે પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ બોલ્યા હતા. પરસોત્તમ રૂપાલાનો ઇસ્યુ બન્યો ત્યારે જે એક શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો, જે ભારતીય જનતા પાર્ટીમાં રાજપૂત છે એને લોકોએ કીધેલું ભાજપૂત, રાજપૂત હમ નહીં ભાજપૂત. રાજપૂત. એવી રીતે જે ઠાકોર સમાજના અલ્પેશભાઈ થી માંડીને જેટલા લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે ને, નોર વગરના સિંહ કીધા. ગેનીબેન ઠાકોર થી માંડીને હમ બધા નોર વગરના સિંહ, અથવા તો એની પાસે કોઈ ખાતા વગરના પ્રધાન. તો ભારતીય જનતા પાર્ટી માટે કડી બેઠક પણ એટલી સરળ નથી, કારણ કે આ પેલા અતિ સરળ. જો ઠાકોર સમાજનો ઇસ્યુ ન બન્યો હોત તો વાંધો નતો, પણ એક તો ઠાકોર સમાજનો ઇસ્યુ બની ગયો, અને અત્યારે ગેનીબેન ઠાકોર છે એના અત્યારે બોલબાલા છે. એટલે બે જે ફેક્ટર જે છે, અને પાછું અલ્પેશ વગેરે છે ખરા, પણ અલ્પેશ બહુ રાજી ભાજપથી નથી, કારણ કે એને મંત્રી થવાના ઘણા કોડ જાગ્યા હતા, પણ હમ એનો મેળ પડ્યો નથી. એ આપણે જાણીએ છીએ. એટલે આ બધી નારાજગી જે બુદ્ધિપૂર્વકની છે, એ કડીમાં પણ કડી ટક્કર આપશે ભારતીય જનતા પાર્ટીને. એટલે બંને બાજુ વિસાવદર અને કડી બંને ચૂંટણી જે પેટા ચૂંટણી થવાની છે, એ બિલકુલ રસપ્રદ અને રોમાંચક થશે બેન. જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર બેન. તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.